હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે. પૂર્વીય દેશોમાંથી ટાઇફૂનના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે અને 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચાલ જોવા મળે. આ ઉપરાંત લગભગ આ દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે. બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે. હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક છે ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે. આ ઉપરાંત નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે. તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે. આ વખતે લગભગ નીનો 3.4 વિસ્તારમાં પેરુનું જળવાયુ કંઈક અંશે ઠંડુ થવાની શક્યતા રહેતા લગભગ ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે અને લગભગ એમજીઓની સક્રિયતા થતાં તારીખ 18 ઓક્ટોબર બાદ દેશના હવામાનમાં પલટો આવતા રાજ્યના હવામાનમાં પલટો આવી શકે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ત્યાંની અસર છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાને માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ એમજીઓ મેડન જુલિયન ઓસિલેશન દરિયાઈ ઓસિલેશનના કારણે લગભગ ભારતના હવામાનમાં પલટો આવશે અને બંગાળ ઉપસાગરમાં પલટો આવશે અને બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે. ઉપરાંત અપર વિન્ડની પણ શક્યતાના કારણે અને કોરિયોસિસ બળના કારણે પણ વાવાઝોડા થવાની શક્યતા રહેશે.